डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વેલકમ સ્ટુડન્ટ્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સેકન્ડ યર ઇકોનોમિક્સના અભ્યાસક્રમમાં તમારું સ્વાગત છે. તમે મુખ્ય વિષય તરીકે અથવા તો ગૌણ વિષય તરીકે અર્થશાસ્ત્ર પસંદ કર્યો હોય તો તમારું પેપર 3 છે, એનો આ એક પોઈન્ટ છે. પણ જો તમે ધારો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થી નથી, તમે કોઈ બીજી યુનિવર્સિટીના વિદ્યાર્થી છો, તો તમને એ પેપરમાં લાગુ પડતો આ મુદ્દો છે. અથવા તો જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપો છો, યુપીએસસી જીપીએસસીની પરીક્ષાઓ આપો છો, તો એમાં પણ તમને આ મુદ્દો લાગુ પડી શકે છે. અથવા તો જનરલ જો આપણે આંતરરાષ્ટ્રીય વેપાર વિશે કંઈક સમજવા ઈચ્છતા હોઈએ તો પણ તમે આ મુદ્દા પર વિચાર જરૂર કરી શકો છો. પેપર 3 છે જે તમારું એ અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો વિશેનું છે. પણ ઘણી વખત આ પેપરનું કોઈ અલગ નામ પણ હોઈ શકે, કારણ કે આપણે જે મુદ્દો કરવાના છીએ એ આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધી છે. એટલે ધારો કે તમે કોઈ બીજા પેપરમાં એ પણ અભ્યાસ કરી શકો કે જે પેપરનું નામ હોય આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર અથવા તો આંતરરાષ્ટ્રીય વેપાર, ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ, એવું કંઈ પણ, તો પણ તમને આ મુદ્દો જરૂર લાગુ પડી શકશે. એટલે કોઈ એક જ ફ્રેમમાં, એક જ સિલેબસમાં આ મુદ્દો લાગુ પડશે એવું નથી. આજે જે આપણે મુદ્દો કરવાના છીએ એકમ છે મુક્ત આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંતો અને સમાલોચના. હવે મુક્ત આંતરરાષ્ટ્રીય વેપાર કરવો જોઈએ એ બધા દેશ માટે ફાયદાકારક છે. એના માટે ઘણા બધા હેક્સરોલિનના છે કે રિકાર્ડોના છે કે બધા સિદ્ધાંતો અર્થશાસ્ત્રીઓએ આપેલા છે. તેમ છતાં તમે એક વસ્તુની નોંધ જરૂર લીધી હશે કે મોટા ભાગે કોઈ દેશ પૂર્ણપણે મુક્ત વેપાર કરતો નથી. મુક્ત વેપાર એ આદર્શ સ્થિતિ છે જેમાં કોઈ પણ દેશ પોતાની વસ્તુઓ બીજા દેશમાં વેચી શકે અને બીજા દેશની વસ્તુઓ પોતાના દેશમાં વેચાતી અટકાવી શકે નહીં. આ રીતે આપણે જોઈએ. તેમ છતાં ઘણા બધા દેશો એકબીજા દેશોના વેપાર ઉપર પ્રતિબંધો લાદવા માંડ્યા. કયા પ્રકારના પ્રતિબંધો હોય એ આપણે આજે આ સેશનમાં જોવાના છીએ. મુક્ત વેપારના જે પ્રતિબંધો છે એ કયા કયા પ્રતિબંધો હોય? વેપાર મુક્ત હોવો જોઈએ કે સુરક્ષિત, આરક્ષિત હોવો જોઈએ? સરકાર તરફથી એને પ્રતિબંધો લાગવા જોઈએ કે નહીં લાગવા જોઈએ? મુક્ત વેપારની તરફેણની દલીલો શું છે? વિરુદ્ધની દલીલો શું છે? તેવી રીતે આરક્ષિત વેપાર એટલે કે સંરક્ષિત વેપારની તરફેણ અને વિરુદ્ધની દલીલો શું છે? વાસ્તવિક જગતમાં શું થાય છે? આ બધું આજે આપણે આ 30 મિનિટના સેશનમાં કરવાનો પ્રયત્ન કરીશું. જુઓ, આજે જે રૂપરેખા બતાવી છે એમાં 3 મુદ્દાઓ પર આપણે ખાસ ભાર આપવાનો છે. મુક્ત વેપારનો અર્થ, સંરક્ષિત વેપારનો અર્થ, અને ત્રીજો મુદ્દો છે મુક્ત વેપાર અને સંરક્ષિત વેપારની તરફેણ અને વિરુદ્ધની દલીલો. આ મુખ્ય 3 મુદ્દાઓ પર આપણે ભાર આપવાનો છે. બરાબર? જો તો આ સેશન પૂરું થાય પછી આપણે કઈ રીતે આપણે જાણી શકશું આપણી વિચારધારામાં શું ફેરફાર થવા જોઈએ? તો આ મુદ્દાના અભ્યાસ પછી તમે મુક્ત વેપાર અને સંરક્ષિત વેપારનો અર્થ સમજાવી શકશો. હવે ઘણી વખત એવું થાય છે કે આપણે તો કોઈ વસ્તુ સમજ્યા હોઈએ પણ બીજાને સમજાવી શકીએ ત્યારે આપણે ખરેખર એ વસ્તુ સમજ્યા છીએ એવું કહી શકાય. તો મુક્ત વેપાર અને સંરક્ષિત વેપાર એનો અર્થ તમે સમજાવી શકશો. અને બીજો મુદ્દો છે મુક્ત વેપાર અને સંરક્ષિત વેપારની તરફેણ અને વિરુદ્ધમાં તમે ચર્ચા કરી શકશો. આ 2 આપણા હેતુઓ છે, એ ઉદ્દેશો છે જેનાથી આપણે આગળ વધવાના છીએ. રાઈટ? હવે સૌથી પહેલા તો આપણે જોઈએ, જેમ આપણો મુદ્દો કર્યો હતો, આપણો ઉદ્દેશ હતો એક રૂપરેખામાં કે મુક્ત વેપાર એટલે શું અને સંરક્ષિત. હંમેશા આપણે કોઈ પણ બાબતનો કોઈ પણ બાબતની જાણકારી મેળવવા ઈચ્છતા હોઈએ તો હંમેશા એના અર્થથી શરૂઆત કરવાની. હવે તમને થોડુંક પરીક્ષાલક્ષી પણ કહું કે ધારો કે તમને એક પ્રશ્ન પૂછાયો મુક્ત વેપાર અને સંરક્ષિત વેપાર,
એમાં તમને ક્યાંય સ્પષ્ટ એનો અર્થ પૂછાયો નથી કે મુક્ત વેપારનો અર્થ લખો, તેની તરફેણ અને વિરુદ્ધની દલીલો લખો, એવું નથી લખ્યું. તમને ધારો કે એક શોર્ટ નોટ પૂછાય છે મુક્ત વેપાર, અથવા તો તમને એસે ટાઈપ મોટો પ્રશ્ન પૂછાઈ શકે કે મુક્ત વેપાર અને મુક્ત વેપાર અને આરક્ષિત વેપારની તરફેણ અને વિરુદ્ધની દલીલો સમજાવો. જુઓ, આમાં ક્યાંય પણ તમને સ્પષ્ટ રીતે એનો અર્થ નથી પૂછ્યો, પણ હંમેશા જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન પૂછાય ત્યારે એ બાબતના અર્થ લખવાથી હંમેશા જવાબની શરૂઆત કરવાની. એના અમુક હેતુઓ છે. એક તો કદાચ તમે પેપર તપાસે છે એના ઉપર સારી ઇમ્પ્રેશન જમાવી શકો, વેરી ગુડ, સારું જ છે, કંઈ ખોટું નથી. બીજો ખાસ એનો હેતુ હોય છે એ આપણા માટે એઝ એ સ્ટુડન્ટ આપણા માટેનો શું લાભ થાય કે આપણો જવાબ છે ઓન ધ ટ્રેક રહે. ઘણી વખત શું થાય છે કે આપણે એક પ્રશ્નનો જવાબ લખવાની શરૂઆત કરતા હોઈએ અને એન્ડ એનો બીજા જવાબથી જ થઈ જાય કે આ શરૂઆત એક હતી અને જવાબ બીજો આવ્યો. એટલે આપણે પોતે ટ્રેક પર રહીએ એના માટે હંમેશા એના અર્થથી શરૂઆત કરવાની, રાઈટ? તો આપણે પણ એના અર્થથી શરૂઆત કરીએ. જુઓ, સ્લાઇડમાં શું કહે છે, મુક્ત વેપાર એટલે શું અને સંરક્ષિત વેપાર શું? સૌથી પહેલું કે સત્તાના હસ્તક્ષેપ વગરનો વેપાર એટલે મુક્ત વેપાર. વેરી સિમ્પલ. હવે સત્તા એટલે રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ હોઈ શકે, કંઈ પણ, એ સત્તાના હસ્તક્ષેપ વગરનો વેપાર એટલે મુક્ત વેપાર. એનાથી વિરુદ્ધમાં સત્તાના હસ્તક્ષેપ અથવા તો નિયંત્રણો સાથેનો વેપાર એટલે સંરક્ષિત વેપાર. વેરી સિમ્પલ. હવે આપણે મૂળ પ્રશ્ન એ છે કે બંનેમાંથી સારું શું? બંનેમાંથી સારું શું? દરેક આંતરરાષ્ટ્રીય સંસ્થા, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, WTOની સ્થાપના થઈ, એ બધું થયું તો મુક્ત વેપારની તરફેણમાં કે મુક્ત વેપાર કરવાથી ઘણા બધા લાભ થાય. જુઓ, કયા લાભ થાય? સૌથી પહેલા આપણે હસ્તક્ષેપ એટલે નિયંત્રણો એટલે શું, પહેલા તો એ સમજી લઈએ કે કયા પ્રકારના. ધારો કે વેપાર મુક્ત નથી, રાઈટ? વેપાર મુક્ત નથી એનો મતલબ કે એના ઉપર કંઈક નિયંત્રણો લાગેલા છે, જે કોઈ પણ એક સત્તાનો હસ્તક્ષેપ કહી શકાય. કે કાં તો આયાત અને નિકાસનો ઉપર જકાત લગાવે, રાઈટ? ડ્યુટી લગાવે, ઇમ્પોર્ટ ડ્યુટી, એક્સપોર્ટ ડ્યુટી જે આપણે કહીએ છીએ. કે દાખલા તરીકે વિદેશોમાંથી આપણે પરફ્યુમ ઇમ્પોર્ટ કરીએ છીએ તો એના ઉપર આટલી ડ્યુટી લાગશે. એનાથી શું થશે કે વિદેશથી જે પરફ્યુમ આયાત થાય છે એના ઉપર ટેક્સ લાગશે, એટલે સ્થાનિક દેશમાં લોકોને એ પરફ્યુમ વધુ મોંઘું થાય, રાઈટ? તેવી જ રીતે ધારો કે કોઈ દેશ પોતાના દેશમાંથી નિકાસ કરવા ઈચ્છે છે. હવે ઘણી વખત તમને ખ્યાલ હશે, આપણે પેપર્સમાં ને ઘણું બધું ટીવીમાં ને જોતા હોઈએ છીએ કે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધો લાગ્યા. ડુંગળીની નિકાસ કરવા ઉપર સરકારે ડ્યુટી લગાવી. કેમ? એટલા માટે કે જો વિદેશમાં જ બધી ડુંગળી નિકાસ થાય તો ભારતના દેશોમાંના લોકોને ડુંગળી ન મળે. આ એક એક્ઝામ્પલ આપું છું તમને. એવી કોઈ પણ વસ્તુ ભારતના દેશમાંથી ચોખાની નિકાસ એટલી બધી વધી જાય કારણ કે વિદેશમાં ઊંચા ભાવ મળે છે, તો ભારતના દેશના લોકોને જે વસ્તુનો ઉપયોગ કરવા ન મળે. એટલે નિકાસ પર નિયંત્રણ લગાવવા માટે પણ ટેક્સ અથવા તો જકાત લગાવવામાં આવે છે, કરવેરા લગાવાય, ડ્યુટી લગાવાય. બીજો પ્રકાર છે જથ્થા ઉપરના નિયંત્રણો, કે આટલાથી વધુ પરફ્યુમ મંગાવવાનું નહીં. ઉદાહરણ, તમને પરફ્યુમનું જસ્ટ એક્ઝામ્પલ આપું છું. આપણે ઘણી બધી વસ્તુઓ આયાત કરીએ છીએ. દાખલા તરીકે ઓઇલ, આપણે ખનિજ તેલ આયાત કરીએ છીએ, પેટ્રોલિયમ ને એ બધું આયાત કરવું પડે કારણ કે ભારતની એટલી બધી જરૂરિયાત છે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની કે એટલું આપણે લોકલ સ્વાભાવિક રીતે જ એનું પ્રોડક્શન નથી કરી શકતા. તેવી રીતે આયાત ઉપર આપણે જથ્થો નક્કી કરીએ કે આનાથી વધુ આયાત થઈ શકે નહીં. તેવી રીતે નિકાસ માટેનો પણ જથ્થો નક્કી કરીએ કે અમુક ક્વિન્ટલથી વધારે ચોખાની નિકાસ થઈ શકે નહીં, અમુક ક્વિન્ટલથી વધુ ડુંગળીની નિકાસ પાકિસ્તાનમાં નહીં કરવાની. એક્ઝામ્પલ, જસ્ટ પાકિસ્તાનનું નામ લીધું. એવું કેમ? બીજા બધા દેશોમાં કરવાની. કદાચ આપણે બીજા બધા દેશોમાં ગમે એટલી ચોખાની કે ડુંગળીની કે ટમેટાની નિકાસ કરી શકીએ, કોઈ પર્ટિક્યુલર દેશમાં નહીં કરવાની.
આ ઘણું બધું હોઈ શકે. એટલે હંમેશા હું તમને આ વાત રિપીટ અનેકવાર હું કરતી રહું છું, અહીંયા પણ કરું છું કે પ્યોર ઇકોનોમિક્સ, શુદ્ધ અર્થશાસ્ત્ર જેવું કંઈ છે નહીં. આપણે જ્યારે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આંતરરાષ્ટ્રીય સંબંધોનો અભ્યાસ આપણે કરવાનો રહે છે. આપણે પોલિટિકલ જે બધી નીતિઓ હોય છે, રાજકીય નીતિઓ, એનો પણ અભ્યાસ કરવાનો હોય છે. કેમ આપણે આ દેશમાં જ નિકાસ નહીં કરવાની, આપણે બીજા બધા દેશોમાં તો નિકાસ કરી શકીએ? એનો કોઈ પરફેક્ટ જવાબ નથી. આ એક એક્ઝામ્પલ આપું છું કે હસ્તક્ષેપ અથવા તો નિયંત્રણો કયા કયા પ્રકારના હોય. રાઈટ, આ બધા નિયંત્રણો હવે આ બધા હોય છે. એક બાજુ અર્થશાસ્ત્રીઓએ બહુ જ એવી તરફેણની દલીલો કરી છે કે હંમેશા મુક્ત વેપાર કરવાનો, હંમેશા મુક્ત વેપાર કરવાનો. આ બધા સાધનોથી તમે પરિચિત થયા. હવે આપણે આગળ જોઈએ કે એકચ્યુઅલી મુક્ત વેપારના હેતુઓ શું હોય છે. અર્થશાસ્ત્રીઓ શા માટે કહે છે કે મુક્ત વેપાર કરવો જોઈએ? એનો સૌથી મેજર પોઈન્ટ અથવા મેજર બેનિફિટ છે વિશેષીકરણ અને શ્રમ વિભાજન. હવે શ્રમ વિભાજનનો અર્થ હું તમને પહેલા રિમાઇન્ડર આપું, કારણ કે આ મુદ્દો, આ વર્ડનો તમે મીનિંગ તમે ફર્સ્ટ યરમાં શીખ્યા છો. શ્રમ વિભાજન એટલે દરેક વ્યક્તિ એક કામ કરે. કોઈ આખું કામ છે એનો એક એક નાના નાના ભાગમાં વિભાજન કરવાનું હોય. કોઈ એક મોટી ફેક્ટરી છે તો એ મોટી ફેક્ટરી હોય, કોઈ યુનિવર્સિટી હોય, કોઈ મોટી ઓફિસ હોય, કોઈ કોર્પોરેટ એવી કોઈ સંસ્થા હોય, કોઈ નાની દુકાન હોય, તો એમાં દરેક વ્યક્તિનું કામ એક એક હોય. એક વ્યક્તિ હોય એ કાચા માલનું સ્ટોરેજ સંભાળતી હોય, બીજી વ્યક્તિ હોય એ મશીનરી હેન્ડલ કરતી હોય, ત્રીજી વ્યક્તિ હોય એ મશીનરી છે એનું મેન્ટેનન્સ રિપેરિંગ નક્કી કરતી હોય, ચોથી વ્યક્તિ હોય એ તૈયાર મશીનરીમાંથી પ્રોડક્શન કરતી હોય, પાંચમી વ્યક્તિ પેકેજિંગ કરતી હોય, છઠ્ઠી વ્યક્તિ બજારમાં માર્કેટિંગ કરતી હોય. આમ દરેક વ્યક્તિનું કામ એક એક કામ વિભાજન હોય, એને કહેવાય શ્રમ વિભાજન. શ્રમ વિભાજન એક કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં પણ હોઈ શકે. મોટા પાયા ઉપર જો આપણે નક્કી કરીએ તો આપણે ભૌગોલિક શ્રમ વિભાજન એમ કહી શકાય કે આસામ છે એ ચાનું ઉત્પાદન કરે છે, ગુજરાત મગફળીનું ઉત્પાદન કરે છે, તો ભૌગોલિક શ્રમ વિભાજન કહી શકાય. કારણ કે આપણે ગમે એટલું પ્રયત્ન કરશું આપણે ચાનું ઉત્પાદન નહીં કરી શકીએ, ફોર એક્ઝામ્પલ. તેવી રીતે આંતરરાષ્ટ્રીય શ્રમ વિભાજન પણ હોઈ શકે. દાખલા તરીકે આપણે એવું નક્કી કરીએ કે ભારત દવાઓના ઉત્પાદનમાં વિશેષીકરણ કરશે, જાપાન મોટર કાર અથવા તો ફોર વ્હીલરના પ્રોડક્શનમાં વિશેષીકરણ કરશે, અમેરિકા છે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટના ઉત્પાદનમાં વિશેષીકરણ કરશે, બાંગ્લાદેશ ચોખાના ઉત્પાદનમાં વિશેષીકરણ કરશે. હવે અહીંયા એક વાત ધ્યાનમાં રાખો કે ભારતે જો દવાના ઉત્પાદનમાં વિશેષીકરણ કરવાનું, આને આંતરરાષ્ટ્રીય વેપાર શ્રમ વિભાજન કહેવાશે. અમેરિકા શેનું ઉત્પાદન કરશે, ભારત શેનું ઉત્પાદન કરશે, બાંગ્લાદેશ શેનું ઉત્પાદન કરશે, આ બાબત નક્કી થઈ ગઈ. તો આ આંતરરાષ્ટ્રીય વેપાર શ્રમ વિભાજન કહેવાય. હવે એવું શા માટે? આપણે માત્ર દવાઓનું જ ઉત્પાદન શા માટે કરીએ? આપણે પણ ચોખાનું ઉત્પાદન તો કરી શકીએ છીએ, કેમ બાંગ્લાદેશ કરે આપણે નહીં? આપણે પણ ચોખાનું પણ ઉત્પાદન કરીએ ભારત, અને દવાઓનું પણ ઉત્પાદન કરીએ, તો કેમ? હવે વિશેષીકરણ કરવાથી શું થશે કે ભારત તો ફોર એક્ઝામ્પલ આપણે એવું એક્ઝામ્પલ લઈએ કે ભારત ચોખા અને દવાઓ બંનેનું પ્રોડક્શન કરી શકશે, પણ બાંગ્લાદેશ નાનો દેશ છે, એમાં એટલું બધું એજ્યુકેશન ડેવલપ નથી થયું, એટલા માટે એ દવાઓનું ઉત્પાદન નહીં કરી શકે. તો એ દવાઓનું ઉત્પાદન નહીં કરી શકે તો પણ એને દવા ઇમ્પોર્ટ તો કરવી પડશે ને, આયાત તો કરવી પડશે દવા. તો શેના બદલામાં દવા આયાત કરશે? તો કંઈક તો બદલામાં આપવું પડશે. તો બાંગ્લાદેશે નક્કી કરવું પડે કે ચાલો હું ચોખાનું ઉત્પાદન તો કરવું જ પડે, ચોખાનું ઉત્પાદન બાંગ્લાદેશ કરે, અને ભારત છે એ બાંગ્લાદેશથી ચોખા આયાત કરશે. ભારત પોતાની પૂરેપૂરી એનર્જી, પૂરેપૂરા સાધનો, એનું રિસોર્સિસ બધું દવાઓના ઉત્પાદનમાં લગાવે તો સારી દવાઓનું પ્રોડક્શન કરી શકે. ભારત બંનેનું ઉત્પાદન કરી શકશે, પણ એણે ચોખાનું ઉત્પાદન કરવાનું બાંગ્લાદેશને કહ્યું.
તો એનાથી શું થશે કે બાંગ્લાદેશને પણ વધારે સારી દવાઓ મળશે અને ચોખા તો બાંગ્લાદેશના સારા મળવાના જ છે ભારતને, એટલે દવાઓનું ઉત્પાદન પણ વધશે. બંને દેશોને વધારે દવાઓ મળે, વધારે ચોખા પણ મળે. હવે દાખલા તરીકે ભારત બંને વસ્તુનું ઉત્પાદન કરે છે, ચોખા અને દવા, તો બંને વસ્તુ મળે. અને બાંગ્લાદેશે પણ ફરજિયાત દવાઓ અને ચોખાનું ઉત્પાદન કરવું પડે, તો બંને થોડું થોડું ઉત્પાદન મળે, થોડાક ચોખા મળે, થોડીક દવાઓ મળે. હવે એના કરતાં શ્રમ વિભાજન કર્યો, ઇન્ટરનેશનલ લેબર ડિવિઝન આને કહેવાય, આંતરરાષ્ટ્રીય શ્રમ વિભાજન, ઇન્ટરનેશનલ લેબર ડિવિઝન. તો ભારત દવાઓનું ઉત્પાદન કરશે, બાંગ્લાદેશ ચોખાઓનું ઉત્પાદન કરશે, જાપાન મોટરકારનું ઉત્પાદન કરશે. એનાથી શું થશે કે દરેક વ્યક્તિની જે કુશળતા છે, સ્કિલ છે, એ વધારે સારું કામ કરશે. તો આ રીતે આપણે એવું કહી શકીએ કે ભારત, હવે જાપાન પણ ચોખાનું ઉત્પાદન કરવા જાય ઉદાહરણ તરીકે, તો જાપાનમાં તો એવી જમીન જ ન હોય, તો ચોખાનું ઉત્પાદન ઓછું થાય, સારા ચોખા ન બને. તો બાંગ્લાદેશમાં એવી જમીન છે, સારું ઉત્પાદન થાય. આમ શ્રમ વિભાજન અને વિશેષીકરણ, સ્પેશિયલાઇઝેશન કહેવાશે. ભારતનું સ્પેશિયલાઇઝેશન મેડિસિન્સમાં, દવાઓમાં છે. તો આ રીતે શ્રમ વિભાજન અને વિશેષીકરણથી લાભ થાય, વધારે સારું ઉત્પાદન મળે, ગુણવત્તાનું સારું મળે. તો એનાથી ઉત્પાદન સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ થાય. હવે બાંગ્લાદેશ પણ જો દવાઓ બનાવે તો દવાઓ કેવી બનશે? એના કરતાં ચોખાનું ઉત્પાદન કરે તો ઉત્પાદન સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ થાય, મહત્તમ ઉપયોગ થાય, વધુ નફો થાય, વધુ કાર્યક્ષમતાથી થાય, વધુ ઉત્પાદન, વધુ ઉપભોગ. બંને દેશોની પ્રજાને અથવા તો ત્રણેય દેશોની પ્રજાને અથવા તો જેટલા પણ દેશ એટલા વેપાર અને વિભાજનમાં જોડાયેલા છે, વિશેષીકરણમાં, શ્રમ વિભાજનમાં, એ બધાના દેશોની પ્રજાને વધારે વસ્તુઓનો લાભ મળે. આપણે દવાઓ પણ બનાવીએ, આપણે ચોખાનું પણ ઉત્પાદન કરીએ, આપણે મોટરકાર પણ ઉત્પાદન કરીએ, તો બધું થોડું થોડું મળે. પણ થાય એવું કે દવાઓ ઘણી હોય પણ આપણી ભારતની પ્રજાને ચોખા, કારણ કે આપણે મોટરકારમાં પણ ઉત્પાદન કરવા માટે થોડુંક તો જમીન આપવી પડે, થોડાક તો માણસો રોકવા પડે. એટલે આપણા જેટલા આપણી ચોખાની જરૂરિયાત છે એ આપણે પૂરતા ઉત્પાદન ન કરી શકીએ, કારણ કે આપણે થોડાક સાધનો દવાના ઉત્પાદનમાં લગાવવા છે, થોડાક સાધનો આપણે મોટરકારના ઉત્પાદનમાં લગાવવા છે. એટલે જેટલા આપણે ભારતની ચોખાની જરૂરિયાત છે એટલા ચોખા આપણે નહીં મળી શકે, કારણ કે થોડીક જમીન આપણે મોટરકારના ઉત્પાદનમાં આપી, થોડીક જમીન આપણે દવાના ફેક્ટરી માટે આપી, તો ચોખા માટે. એના કરતાં આપણે એવું કરીએ કે આપણે બધા સાધનો આપણે દવાના ઉત્પાદનમાં રાખીએ, કાર ઇમ્પોર્ટ કરી લેશું, ચોખા ઇમ્પોર્ટ કરી લેશું અને બદલામાં દવા એક્સપોર્ટ કરીએ, તો આપણે જેટલા ચોખા જોઈએ એટલા મેળવી શકીએ, કાર જોઈએ એટલી પણ મેળવી શકીએ. આ એનો સિદ્ધાંત છે. બીજી વાત, હંમેશા સિદ્ધાંતો સાચા જ હોય એવું પણ નથી. દાખલા તરીકે હું તમને કહું કે માંગનો નિયમ શું છે, થિયરી શું છે, સિદ્ધાંત, વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે. હવે તમે લોકો બજારમાં જઈને જોજો કે છેલ્લા 1 વર્ષમાં કે છેલ્લા 5 વર્ષમાં કઈ કઈ વસ્તુની કિંમત વધી છે, કઈ કઈ વસ્તુની માંગ ઘટી છે. એટલે નિયમો હોય છે, એ નિયમો અમુક કેસમાં સાચા હોય છે, પણ તેમ છતાં જો આટલા બધા લાભ છે, જો આખું લાભોનું લિસ્ટ છે, તો પણ કેમ બધા દેશો પ્રોટેક્શન કરવા માંડ્યા, પોતાના દેશને વેપાર મુક્ત ન કર્યો? બધા દેશો ધીમે ધીમે પ્રોટેક્શન એટલે કે પોતાના દેશના ઉદ્યોગોને આરક્ષિત, પ્રોટેક્ટેડ કરવા માંડ્યા. એનું કારણ શું? હવે આગળ જોઈએ તો વેપાર પર નિયંત્રણના અથવા તો સંરક્ષણના હેતુઓ, કે સ્વદેશી પ્રાથમિક તબક્કાના ઉદ્યોગોને રક્ષણ. હવે ભારતમાં પણ મોટર કારનું પ્રોડક્શન કરવું છે અને એણે જાપાનની કંપની સાથે સ્પર્ધા કરવાની છે, તો એવું બને નહીં. ભારતમાં પ્રોડક્શન કરવું હોય તો કોઈ પણ વ્યક્તિ, ભારતની પ્રજાને એમ સીધું કહી શકાય નહીં કે કોઈ જાપાનથી મોટર કાર નથી લેવાનું, બધાએ ભારતની જ કાર ખરીદવાની. એ તો ભારતની કારની ક્વોલિટી સારી હોય તો ઓટોમેટિક ભારતના લોકો ખરીદશે. પણ ધારો કે નવો ઉદ્યોગ શરૂ થયો, ધારો કે ભારતમાં એક સૌથી પહેલું કારખાનું શરૂ થયું, કારની ફેક્ટરી શરૂ થઈ, તો એણે જાપાનની
ફેક્ટરી સાથે સ્પર્ધા કરવાની. એવું ન કરવું પડે એટલે પોતાના દેશને સંરક્ષણ આપે કે ભારતમાં માત્ર દર વર્ષે 25 કાર જાપાનથી ઇમ્પોર્ટ થશે. આ જાપાનથી ઇમ્પોર્ટ થતી કારનો જથ્થો નિયંત્રિત કર્યો. અથવા તો એમ નક્કી કરે કે જાપાનથી ભલે જેટલી કાર ઇમ્પોર્ટ કરવી હોય એટલી કરે, પણ એના ઉપર એટલો ટેક્સ લાગશે, એટલી ડ્યુટી લાગશે. એટલે મોટાભાગના લોકો, બહુ ઓછા લોકો એટલી મોંઘી કાર ખરીદી શકે, ભારતની જ કાર ખરીદવાની થાય. તો આ કોઈ પણ નિયંત્રણ લગાવી શકે. ત્રીજી વાત, નિયંત્રણ એટલે હંમેશા ઘટાડો કરવો એવું નહીં, વધારો કરવો એને પણ નિયંત્રણ કહેવાય. દાખલા તરીકે આપણે 2 વ્હીલર આપણે ચલાવીએ છીએ, એની સ્પીડ આપણા નિયંત્રણમાં હોય છે, આપણા કંટ્રોલમાં હોય છે. કંટ્રોલમાં આપણા સ્પીડ હોય છે, એનો મતલબ કે જ્યારે પણ આપણે સ્પીડ વધારવી હોય તો વધારીએ, ઘટાડવી હોય તો ઘટાડીએ. એટલે નિયંત્રણનો મતલબ એ પણ છે. હવે ભારતમાંથી કોઈક વસ્તુનું ઉત્પાદન એટલું બધું થતું હોય કે ભારતના લોકોને તો એની ઘણી બધી વસ્તુ મળી રહેતી હોય, પણ હજી એની બચત હોય. હવે ભારત એટલી બધી દવાઓ બનાવે છે કે ભારતના લોકો માટે તો પૂરતી છે, હજી પડી છે. તો એનું શું કરવાનું? તો એને નિકાસ કરો, બીજા દેશમાં નિકાસ કરીએ. નહીં કરીએ તો દવાઓ બની છે બગડી જાય, રાઈટ? તો એના નિકાસના પ્રોત્સાહન આપે કે જે લોકો દવા નિકાસ કરશે એ લોકોને ટેક્સમાં છૂટ આપીએ છીએ. જે લોકો ડુંગળી ફેંકી દેવી પડે એના કરતાં નિકાસ કરીએ તો એ લોકોને ટેક્સમાં છૂટ આપીએ છીએ. તો આ રીતે પણ થઈ શકે. અથવા તો બીજું પણ થઈ શકે કે ધારો કે દવાની કંપની એમ વિચારે કે મને તો બીજા દેશમાં વધારે લાભ થાય છે, તો પછી ભારતના લોકોને દવાઓ મળે જ નહીં. ભારતના લોકો બીમાર રહેતા હોય પણ દવા ન મળે તો પ્રતિબંધ લગાવવો પડે કે કોઈ પણ પોતાની દવા નિકાસ નથી કરવાની, જો નિકાસ કરશે તો ટેક્સ લાગશે. તો આ રીતે વ્યાપાર ઉપર નિયંત્રણો આવ્યા. ચાવીરૂપ ઉદ્યોગોને સંરક્ષિત કરવા છે. ચાવીરૂપ એટલે મહત્વના કી ઇન્ડસ્ટ્રીઝ જેને કહીએ. દાખલા તરીકે શસ્ત્રોનું ઉત્પાદન, દવાનું ઉત્પાદન, એવી કોઈ બેઝિક નીડ્સની અથવા તો કી ઇન્ડસ્ટ્રીઝ હોય એના ઉપર સંરક્ષણ લગાવવાનું. સ્થાનિક સ્તરે ઉપભોગનું સ્તર જાળવવા. હવે બધા જ ડુંગળી નિકાસ કરે તો ભારતના લોકોને ડુંગળી ન મળે. અથવા તો એમ પણ થઈ શકે કે ભારતમાં દાખલા તરીકે કોઈ પણ કારણોસર ચોમાસું નિષ્ફળ ગયો, ઋતુમાં સિઝનમાં ફેરફાર થયો, ડુંગળીનું ઉત્પાદન ન થયું, ડુંગળીના ભાવો વધી ગયા, તો સરકાર નક્કી કરે છે કે ડુંગળીની આયાત કરો જેથી કરીને ભારતમાં એના ભાવ સ્થિર રહે. ખાદ્ય તેલની આયાત કરો જેથી ભારતમાં ખાદ્ય તેલના ભાવ ન વધે. તમે લોકો જ્યારે ટેલિવિઝનમાં કે ન્યૂઝપેપર્સમાં, ટીવીમાં તો આવા ઓછા સમાચાર આપણે જોઈએ છીએ કે આના ઇમ્પોર્ટને છૂટ મળી, અથવા તો જોતા પણ હશું ન્યૂઝપેપર્સમાં વધારે આવા સમાચાર આવતા હોય છે કે ખાદ્ય તેલની આયાતો ઉપરના પ્રતિબંધો હળવા કરાયા. એટલે પ્રતિબંધ હળવા કરવા એટલે એને છૂટછાટ વધારી કે ખાદ્ય તેલ ઇમ્પોર્ટ કરો, નહીંતર ભારતમાં ખાદ્ય તેલના ભાવ વધશે. તો આ એના નિયંત્રણો છે. આયાત વધારવી, ઘટાડવી, પોતાની કોઈ પણ દેશની જરૂરિયાત પ્રમાણે એ કરવામાં આવતું હોય છે. આગળ જુઓ. હવે પણ આપણે જેમ જોયું કે આવું તો વાસ્તવિકમાં હોતું નથી. દરેક દેશે ને મોટા ભાગે પ્રતિબંધો લગાવતો હોય. આપણે એક બાજુ રિકાર્ડો, હેક્સરોલિન એના સિદ્ધાંતો તમે વાંચ્યા હશે. મુક્ત વેપાર કરવો જોઈએ, સાધનોનો મહત્તમ ઉપયોગ થાય, સસ્તું ઉત્પાદન થાય, વધારે ઉત્પાદન થાય, આ બધા લાભ છે મુક્ત વેપારના. વિશેષીકરણ, શ્રમ વિભાજનથી આ બધા લાભ થાય. પણ થયું શું ઘણા બધા દેશોમાં કે લિયોન્તીફ નામના અર્થશાસ્ત્રી એક અભ્યાસ કર્યો. 1940 અને 50ના દાયકામાં અમેરિકા શ્રમ પ્રચુર વસ્તુની નિકાસ કરતું હતું. હવે તમને ખ્યાલ છે કે ઉત્પાદન પદ્ધતિ 2 પ્રકારની છે. શ્રમ પ્રધાન એટલે કે જેમાં શ્રમિકો વધારે જોઈએ, કામ કરવાવાળા માણસો વધારે જોઈએ, અને બીજી પદ્ધતિ છે મૂડી પ્રધાન એટલે કે કેપિટલ ઇન્ટેન્સિવ. હવે અમેરિકા કેપિટલ ઇન્ટેન્સિવ દેશ છે કારણ કે એમાં વસ્તી ઓછી છે. ભારત છે એ શ્રમ પ્રચુર વસ્તુઓનું ઉત્પાદન વધારે કરે કારણ કે ભારતમાં વસ્તી વધારે છે, સસ્તા શ્રમ, ઓછા વેતને કામ કરવાવાળા લોકો મળી રહે વગેરે. તમે જોયું હશે કે એ જ કામ જો કોઈ અમેરિકામાં કરતું હોય તો એને વધારે વેતન મળે, એ જ કામ ભારતમાં કરતું હોય તો ઓછા વેતને મળે. એટલે ભારતમાં ઓછા વેતને કામ કરવા માટે શ્રમિકો મળી રહે છે. એટલે ભારતે એ વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ કે જેમાં શ્રમિકોનું પ્રમાણ વધારે જોઈએ.
અમેરિકા એવી વસ્તુનું ઉત્પાદન કરે છે કે જેમાં શ્રમિકોનું પ્રમાણ ઓછું જોઈએ, પણ એનાથી શું થાય કે પોતાની પાસે મૂડી વધારે છે. આપણે ધારો કે આપણી પાસે શ્રમિકો વધારે છે, પણ આપણે મૂડી પ્રધાન વસ્તુનું ઉત્પાદન કરીએ તો એક તો શ્રમિકો બેરોજગાર રહે અને મૂડી પ્રધાન વસ્તુ હોય એટલે આપણે પ્રોડક્શન પણ મોંઘું પડે. તો ભારત શ્રમ પ્રચુર ઉત્પાદનનું વેચાણ કરે અને નિકાસ કરે, અને અમેરિકા છે એ મૂડી પ્રધાન વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરે. દાખલા તરીકે જાપાનનું કહી શકીએ. પણ થયું આનાથી ઊંધું. 1940 અને 50ના દાયકામાં અમેરિકા શ્રમ પ્રચુર વસ્તુઓની નિકાસ કરતું. બીજો અભ્યાસ રાગ્નર નર્કસે કહે છે કે સંસ્થાનવાદના સમયથી વેપાર વિકાસના ચાલક બળ તરીકે સાબિત થયો નથી. અર્થશાસ્ત્રીઓ તો એવી ઘણી બધી તર્ક દલીલો આપી કે વેપાર કરવાથી પછાત દેશોનો વિકાસ થાય છે, વેપાર કરવાથી આર્થિક વિકાસ થાય છે. પણ રાગ્નર નર્કસે એમ કહે છે કે સંસ્થાનવાદના સમય, સંસ્થાનવાદ એટલે કયો સમય? જેમ ભારતના ઉપર બ્રિટિશરોનું શાસન હતું એવી જ રીતે વિશ્વના અન્ય દેશો ઉપર પણ બ્રિટિશોનું શાસન હતું. એ લોકોએ ફરજિયાત વેપાર કરવો પડતો. તમને ખ્યાલ હશે કે ભારતથી કાચો માલ ઇંગ્લેન્ડમાં જતો અને ઇંગ્લેન્ડની તૈયાર વસ્તુ ભારતમાં ફરજિયાત ખરીદવી પડતી, તો વેપાર તો થતો. તેમ છતાં ભારત દેશમાં કોઈ એ વેપારથી લાભ થયો નહીં. તો વેપારથી લાભ થાય છે એવું સાબિત થતું નથી. આ રાગ્નર નર્કસે કહે છે. 18મી સદીમાં હવે ઇંગ્લેન્ડ અને સંસ્થાનવાદી યુરોપ એ વખતે બધા કહેતા 18મી સદીમાં કે મુક્ત વેપાર કરીએ, મુક્ત વેપાર કરીએ. પણ 18મી સદીમાં ઇંગ્લેન્ડ અને સંસ્થાનવાદી યુરોપમાં પોતામાં જ નિયંત્રણો લાગુ પડેલા હતા. એટલે ઘણી બધી વખત વિકસિત દેશોની આ ડબલ સ્ટાન્ડર્ડ પોલિસી આપણે જોવાતી હોય છે. હવે એનો સાર શું છે? તો પ્રાથમિક ક્ષેત્રની એટલે ખેત પેદાશો નિકાસ કરતા દેશો માટે વેપારની શરતો ટૂંકા ગાળામાં હંમેશા નુકસાનકારક રહેતી હોય છે. એટલે શું કે ખેત પેદાશ એટલે ભારતમાંથી કાચો માલ નિકાસ થતો અને બ્રિટિશરો તૈયાર માલ ભારતમાં વેચતા. કરવાનું એવું હોય કે ભારતમાં જ કાચો માલ ભારતના જ ઉદ્યોગો ઉપયોગમાં કરે, ભારતમાં જ કાપડ બને અને તૈયાર વસ્તુની નિકાસ કરાય. એટલે કાચા માલની નિકાસ કરવાની નહીં. મુક્ત વેપારથી દેશો વેપારથી વિમુખ થતા હતા. જો અહીંયા બે વખત વેપારથી જેનો મતલબ શું કે મુક્ત વેપારથી કરવાને બદલે દેશો એવું નક્કી કરતા કે વેપાર જ નહીં કરવાનો, વેપારથી જ વિમુખ થતા. મુક્ત વેપાર કરવો એના કરતાં વેપાર જ નહીં કરવો. એટલા માટે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એવી બધી સંસ્થાઓની રચના થઈ. WTO શું કરે છે કે વિશ્વના બધા દેશો વચ્ચે વેપાર છે એ સરળતાથી ચાલુ રહે. ત્રીજો, જેમ અત્યારે આપણે આત્મનિર્ભર ભારતનું જે સૂત્ર અપનાવ્યું છે, વિદેશો ઉપરનું અવલંબન ઘટાડવાના હેતુથી વેપાર નિયંત્રણો. તમે જોયું હશે કે ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે ભારતના લોકોને અથવા તો XYZ કે અમેરિકાએ વિઝા આપવાનો ઓછા આપવાનું નક્કી કર્યું, પછી વળી મંજૂરી આપે, રહેઠાણ કરવું કે નહીં, અમેરિકામાં રહેવું કે નહીં, પ્રોડક્શન કરવું કે નહીં. તો આ બધા દેશો ઉપર આપણું અવલંબન વધે. એના કરતાં પોતાના જ દેશમાં ઉત્પાદન કરવું જોઈએ, જેથી સ્થાનિક સ્તરે રોજગારીનું પ્રમાણ વધે. આ એના હેતુ છે. તેમ છતાં હવે WTO ને એ બધી જે સંસ્થાઓની સ્થાપના થઈ, તો મુક્ત વેપારથી તો હવે વિશ્વનો કોઈ પણ દેશ ના પાડી શકે તેમ નથી. વિશ્વનો કોઈ પણ દેશ ના પાડી શકે એમ નથી. તો અમુક દેશોએ બીજી રીતે પ્રતિબંધો લગાવ્યા. જથ્થો કર ન લગાવી શકે, જથ્થા ઉપર નિયંત્રણ ન લગાવી શકે. તો શું કરવાનું? તો દાખલા તરીકે અમેરિકા છે ભારતથી આયાત થતી કાર્પેટ ઉપર પ્રતિબંધ લગાવે છે કે તમે તમારા દેશમાં ચાઇલ્ડ લેબર એટલે કે નાના બાળકો પાસે શ્રમ કરાવીને કાર્પેટ બનાવો છો એટલે અમે આયાત નહીં કરીએ. અથવા તો યુરોપના દેશો ના પાડે કે ભારતમાં જે કપડાં બને છે રેડીમેડ ગાર્મેન્ટ્સ એ અમારા લોકોની સ્કિન ઉપર ખરાબ અસર કરે છે એટલે અમે લોકો આયાત નહીં કરીએ. હવે આવા કોઈ પણ એક્સક્યુઝિસ સાચા પણ હોઈ શકે, ખોટા પણ હોઈ શકે, એ બધી રીતે પ્રતિબંધો લગાવવામાં આવે છે. તો કહેવાનો મતલબ એ છે કે મુક્ત વેપાર કરવો
કે પોતાના દેશના ઉદ્યોગોને સંરક્ષણ આપવું એ દરેક વખતે પલટાતી સ્થિતિ ઉપર આધારિત હોય છે. હંમેશા નિયમ એક જ પ્રકારનો નથી હોતો કે સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે. અર્થશાસ્ત્રમાં આવો કોઈ નિયમ નથી હોતો. ગઈકાલે એક પ્રકારની નીતિ હોય, દાખલા તરીકે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેના સંબંધો જોઈએ આપણે, તો ઇંગ્લેન્ડે ભારતથી આવતા લોકોને ફરજિયાત ક્વોરન્ટાઇન રહેવાનું રાખ્યું, તો ભારતે પણ કર્યું. ભારતે કર્યું એટલે ફરજિયાત ઇંગ્લેન્ડ એમાં પોતાની શરતો હળવી કરી. આ રીતે બધા આંતરરાષ્ટ્રીય સંબંધોથી વેપાર થતો હોય છે. તમારા અભ્યાસક્રમનું પુસ્તક તમે વાંચજો, સમાચાર પત્રોથી પણ તમે અવગત રહેજો અને જરૂરથી તમે મારો સંપર્ક કરજો. મારું ઈમેલ આઈડી kruti.chhaya kruti.chhaya@baou.edu.in. ડોટમાં ક્યાંય ફરક ન પડે એ ધ્યાનથી રાખજો. બ્લોગ છે મારો kruti.chhaya.blogspot.com. વિદ્યાર્થીઓ મારો સંપર્ક તમે કરજો. ઘણા વિદ્યાર્થીઓ મારા સંપર્કમાં છે અને એ રીતે સારું કન્વર્સેશન પણ ચાલુ છે. ફરીથી આપણે મળીએ, ત્યાં સુધીનો તમારો સમય ઘણો જ આનંદદાયક અને સ્વાસ્થ્યપ્રદ રહે. થેન્ક યુ. સ્વાધ્યાયઃ પરમં